નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તમારી સમક્ષ અમે રમેશભાઈની વાડી આવ્યા છીએ અને કારેલીનો વિડીયો લઈને આવ્યા છીએ અને પ્રગતિશીલ ખેડૂત છે. બહુ સારી એવી ખેતી કરી રહ્યા છે. 2-3 વર્ષનો અનુભવ છે. તો આપણે તેમની પાસે જાણવાનો પ્રયત્ન કરશું કે કેવી રીતે ખેતી કરે છે, કયા ટાઈમે ખેતી કરે છે અને કયું બિયારણ વાવે છે અને ખાતર દવાની કેવી માવજત કરે છે તેની આજે આપણે માહિતી લઈશું. તો રમેશભાઈ પાસે આપણે જાણવાનો પ્રયત્ન કરશું. નામ તમે જણાવી દો દર્શક મિત્રોને, એટલે કે એમને ખબર પડી જાય, અને ગામનું નામ તેમજ તાલુકો અને તમારો મોબાઈલ નંબર આપી દો. મારું નામ રમેશભાઈ ભાવાભાઈ જેજરિયા, ગામ સડિયાળ અને તાલુકો સાયલા. મેં કારેલાની ખેતી 2 વર્ષથી કરું છું. તો મને એમ થયું કારેલાની ખેતી કરાય. અને બિયારણ તમે આમાં કયું વાવ્યું હતું? બિયારણ તો VNR નું વેરાયટી વાવી. હા, એફ્રેર હાઇબ્રિડ બિયારણ વાવ્યું હતું. તે બિયારણ વાવ્યું હતું. અને વાવેતરનો સમય ક્યાં કયો હતો તમે જ્યારે વાવેતર કર્યું કારેલીનું? 1 તારીખે. હા, 6ઠો મહિનો. 6ઠો મહિનો, 1 તારીખ. 1 તારીખ. તો રમેશભાઈ, આમાં તમે ખાતર કયું નાખ્યું હતું? એમાં તો જો ને ખાતર મેં શરૂઆતમાં છાણિયું ખાતરનો ઉપયોગ કર્યો હતો. 2 ટ્રેક્ટર ખાતર નાખ્યું છાણિયું, પછી છાણિયું નાખ્યું અને પછી ઉગ્યા પછી DAP અને ઝીંક પ્લસ નાખ્યું. ઉગ્યા પછી કેટલા દિવસે ખાતર તમે આપ્યું હતું પહેલી વખત આમાં? પહેલી વખત એમ માનો ને કે ઉગ્યા પછી લગભગ 10 થી 12 દિવસે DAP 20-20-0-13 નાખ્યું હતું. 20-20-0-13 જે SP ખાતર આવે છે. હા. અને બીજું ખાતર તમે કયું નાખો જ્યારે ઉતારો ચાલુ થયો ત્યારે કયું ખાતર આમાં આપ્યું હતું? ઉતારો ચાલુ થયો ને ત્યારે ઝીંક પ્લસ. ઝીંક પ્લસ જે ગુજરાત સરકારનું આવે છે તે ઝીંક પ્લસ. હા, ઓમકારનું ઝીંક પ્લસ. તો રમેશભાઈ, આમાં રોગ જીવાત આવે તો તમે દવા કઈ છાંટો છો અને રોગ જીવાત કઈ આવે આમાં કારેલીમાં? રોગ જીવાતમાં તો એવું છે ને, આમાં રોગ જીવાત રહે ને એક લીલી ઈયળ આવે. બાકી તો મને કાંઈ લાગતું નથી રોગ જીવાત આવે. ચૂસ્યા જેવું હોય તો નોર્મલ સ્પ્રે કરવાનો. બાકી આ ઓર્ગોનિક જેવું કારેલું થાય. આપણે ઓર્ગોનિક ખેતી કરવી ને એ માફક કારેલું થાય. તો રમેશભાઈ, આમાં તમે વાવેતર કેટલા અંતરે કર્યું હતું અને 1 દાણા નાખ્યા હતા કે 2 દાણા નાખ્યા હતા? વાવેતરમાં મેં 2 ફૂટે અને આમ 5 ફૂટ. 2 ફૂટ અને આમ 5 ફૂટ. હવે વાવેતરમાં 2 ફૂટે મેં 2 દાણા નાખ્યા હતા. 2 ફૂટે અને આમ 5 ફૂટ છે. તો મારે કુલ 1 વીઘાનું વાવેતર છે અત્યારે. તો 1 વીઘાની અંદર મારે 5 સેમ્પલ બિયારણ ગયું હતું. હા. તો રમેશભાઈ, આમાં પહેલી વીણી તમે ક્યારે વીણી હતી અને પહેલી વીણીમાં ઉત્પાદન કેવું મળ્યું હતું તમને? મેં પહેલી વીણી લગભગ 45 થી 50 દિવસે મારે આવી ગયો તો, ચાલુ થઈ ગયા હતા કારેલા. તો પહેલી વીણીની અંદર મારે વીઘામાંથી કેટલું ઉત્પાદન આવ્યું? વીઘામાં એમ માનો ને 9 થી 10 મણ જેવું ઉતર્યું હતું. 9 થી 10 મણ. હા, વીઘે. અને પછી જેમ જેમ સમય લાગતો ગયો ને કારેલી જેમ ગુથાતી જાય એમ મારે ઉત્પાદન 20 થી 25 મણ અત્યારે ઉતરે છે. તમે કારેલું જોઈ શકો છો. આ કારેલા તો બહુ દેખાય છે. આ જુઓ કારેલા, આ નકરું કારેલું જ છે. આ કારેલાની ખેતી રહી ને એ બહુ સારી છે અને આ ભવાય કારેલું. જો આ કારેલા જ નકરા છે. બરોબર. થોડાક વેલા બહાર છે એટલે થોડાક અંદર દેખાતા નથી. બાકી આમાં ઉત્પાદન બહુ સારું એવું એમને મળતું હશે, કારણ કે કારેલા દેખાય છે એટલે આમાં. તો રમેશભાઈ, આમાં ઉત્પાદન તો સારું એવું તમે કહો છો મળે છે, તો આમાં વીઘે ખર્ચો કેવો લાગ્યો છે? થાંભલા, દોરી, વાયરનો એવો ખર્ચો તમે જણાવશો ખેડૂત મિત્રોને? આમાં ખર્ચામાં તો એવું છે ને, જો આ વાંડા છે, પછી આ વાયર આ આપણે સુરેન્દ્રનગર થી લાવ્યો હતો. એટલે એમ માનો ને વીઘે 20 થી 25 હજાર નો ખર્ચો લાગે. હા, એક વાંડો કેટલાકમાં પડ્યો હશે તમને? એક વાંડો રહ્યો ને માનો ને 30 થી 35 રૂપિયાનો આવ્યો છે. 30 થી 35. હા. વીઘામાં કેટલાક વાંસ જોતા હશે? વીઘામાં એમ માનો ને 200 થી 250, 300 જેવા વાંસ જોવે. પછી એમ વાયર જોવે. વજન માથે વાયર લાવવાનો 1-2 મણ. એટલે 20 થી 25 હજાર નો ખર્ચો લાગે વીઘે. અને ઈ ખર્ચા કર્યા બાદ બીજો કોઈ ખર્ચો રહેશે? ના, બીજો તો ખર્ચો કાંઈ ને. બીજી આપણે મહેનત આમાં થોડીક કઈ લાગે. આ વેલા રહ્યા ને એ કપલેટ ચડાવો ને તો જ ઉત્પાદન સારું આવે.
કારણ કે જુઓ આ મેં વેલા સડાયા ને એટલે આ કારેલા તમે જુઓ આ બધું લાગત નકરું કારેલું જ દેખાય. આમાં તમે નીચે વેલો અડવા દેવાનો કે ના નીચે નહીં વેલો અડવા જ દેવાનો બિલકુલ. એટલે ઉપર ચડાઈ દેવાનો. હા હા આમાં મહેનત ઈવડી ઈ જ તે કારેલાની ખેતી કરાય. તો રમેશભાઈ અત્યારે તમને બજાર માર્કેટ ભાવ કેવા મળી રહ્યા છે અત્યારે હાલના ભાવ? માટેમના પર્વ આયા છે હા. અને તમારે મોકલાયા છે તો કેવા બજાર ભાવ હશે? બજાર ભાવમાં તો એવું છે ને આ હાથિયા માઠિયામાં આવી એટલે થોડુંક બજાર ડાઉન થયું છે. નગર 500 થી 600 રૂપિયા એક ધારું રનિંગ બજાર આવે છે. અને મારું કારેલું રહ્યું ને એ સુરેન્દ્રનગર જાય છે અને અમદાવાદ જાય છે. અને સુરેન્દ્રનગર કે અમદાવાદ મારું કારેલું જ્યાં જાય ને ત્યાં આમ નામથી વેચાય કારેલું એમ. તમારું એક નામ પડે આમ લઈ જ લેવું છે વેપારી ભાઈઓને થાય. કારણ કે જો આ કારેલું રહ્યું ને આ ભેડો આપણે આ જે વાંસનો ઉપર ચડાયેલું એટલે કારેલું ખરાબ નથી થતું. બીજા નંબરમાં એકદમ લાઇટિંગ વાળું કારેલું થાય, એકદમ લાઇટિંગ આપે. જોયું એકદમ લાઇટિંગ આપે એટલે ગ્રાહકને તરત જ મગજમાં બેસી જાય. એટલે હું કારેલા મોકલું એટલે મારું કારેલું કોઈ દિવસ માર્કેટમાં ગમે ત્યાં જાય, અમદાવાદ જાય છે, સુરેન્દ્રનગર જાય છે, ધોળકા મોકલું છું. તો આમાં તમારે વીઘાની કારેલી છે તો આમાં આ પૂરી થાય છે ત્યાં સુધીમાં કેટલું ઉત્પાદન હશે? ક્યાં સુધી પોગાડવાની ગણતરી છે તમને? મારે કેટલી વેચાણ થઈ તમારે? મારે અત્યારે કારેલાનું વેચાણ એમ માનો ને કે 10 થી 15 દિવસ થયા ચાલુ થયું એને. ઓછામાં ઓછું 60 થી 70,000 રૂપિયાનું વેચાણ થઈ ગયું છે. 60,000 રૂપિયા. હા તો મને એવું લાગે છે વિગોરી મારે જો આવું ને આવું બજાર રહે આ હાથે માટે વહી ગયા અને આવું ને આવું બજાર રહે તો હું માનું છું અઢીથી 3 લાખ રૂપિયાનું કારેલાનું વેચાણ થાય. તો સારું જ કહેવાય. 2.5 થી 3 લાખનું કારેલી એક વીઘામાંથી થાય. બીજી કોઈ વસ્તુ આપણે વીઘામાંથી 2.5 થી 3 લાખ ન કરીએ છીએ તો ખેડૂત મિત્રો તમારે ખેડૂત મિત્રોને શું કેવું છે? કારેલાની ખેતી કરાય કે ન કરાય? ના કારેલાની ખેતી રહે ને આપણી પાસે માણસો હોય ને તો કારેલાની ખેતી સારી. આમાં શું છે કે કારેલું ઉતારવામાં આપણે માણસો રાખવા જોઈએ કારણ કે એકલા ન થાય. અને માણસો રહ્યા ને વ્યવસ્થિત જોવા જો કારણ કે અમુક જો આવે ને આપણે મજૂર બોલાવી તો જેમ તેમ ઉતારે એમ ન હાલે. આમાં શાંતિ રાખવી જોઈએ, શાંતિથી આમ ગોતવું જોઈએ કારેલું અને વ્યવસ્થિત ઉતારે ને એવા મજૂર લાવવાના. આપણે આમાં નાના મજૂર ન હાલે. બીજા મજૂર અમુક અનુભવ આવે તો વેલા ને આમથી આમ કરે તો વેલા બગડી જાય. હા તો વેલો પાછો એ ફેલ થઈ જાય. તો જોયું ને ખેડૂત મિત્રો, રમેશભાઈ કારેલાની સરસ મજાની ખેતી કરી રહ્યા છે અને ઉત્પાદન પણ સારું લઈ રહ્યા છે અને ભાવ એમને સારા મળી રહ્યા છે. તો ખેડૂત મિત્રો તમે પણ આવી અવનવી ખેતી કરી અને તમારી કમાણી બમણી કરો એવી મારી નમ્ર વિનંતી. તો ખેડૂત મિત્રો રમેશભાઈ આવી ખેતી સરસ મજાની કરી છે તે જોવા માટે અને બીજા ખેડૂત મિત્રો આવી ખેતી કરી રહ્યા છે તો એ જોવા માટે તમે અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરી અમે તમારી સમક્ષ બીજા ખેડૂત મિત્રોનો વિડીયો લાવી શકીએ અને તમને પણ આવું જાણવા મળે નવું નવું. તો અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. જય જવાન જય કિસાન.